મિત્રો, આ છે સાબરમતી નદીનો અદ્ભુત અને સુંદર નજારો. સાબરમતી નદીના કિનારે આવેલી આ જગ્યાનું નૈસર્ગિક અને શુદ્ધ હવાવાળું પ્રાકૃતિક વાતાવરણ ખરેખર મનને મોહી લે તેવું છે. તો આપણે જક્ષણી માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય માં જગદંબા જક્ષણી માતાજી. કેમ છો મિત્રો, મજામાં? હું પ્રફુલ્લ ભટ્ટ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના સાદરા મુકામે, કે જ્યાં સાબરમતી નદીના કિનારે જક્ષણી માતાજીનું ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ છે અને અહીંનો પ્રાકૃતિક નજારો પણ ખરેખર જોરદાર છે. મંદિરની પાછળની બાજુમાં સાબરમતી નદી વહે છે, જે અહીંની શોભામાં ચાર ચાંદ લગાવે છે. સાબરમતી નદીના કિનારે આવેલી આ જગ્યાનું નૈસર્ગિક અને શુદ્ધ હવાવાળું પ્રાકૃતિક વાતાવરણ ખરેખર મનને મોહી લે તેવું છે. તો મિત્રો, અહીંયા રોકાવા માટે ધર્મશાળાની પણ સગવડ છે. તમે જોઈ શકો છો કે આપણે બહારથી ધર્મશાળાનો નજારો જોઈ રહ્યા છીએ અને આગળ આપણે ધર્મશાળાની અંદર જઈશું અને તેમાં આવેલ રૂમ પણ બતાવીશું અને ધર્મશાળાની નીચે આવેલા સાંસ્કૃતિક હોલમાં પણ જઈશું. તો મિત્રો, આ હોલ અને ધર્મશાળામાં જવાના દ્વારને શ્રી જક્ષણી દ્વાર નામ આપવામાં આવેલું છે, જેમાં અંદર જતા આ હોલ જોવા મળી રહ્યો છે, જેને સત્સંગ ભવન અથવા સાંસ્કૃતિક હોલ કહેવામાં આવે છે. અહીંયા સત્સંગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક પ્રસંગો કરવામાં આવતા હોય છે. તમે જોઈ શકો છો કે આ હોલમાં લગ્ન મંડપ પણ બનાવવામાં આવેલ છે. આ હોલમાંથી જ ઉપર ધર્મશાળામાં જઈ શકાય છે અને ઉપર જવા માટે લિફ્ટની સગવડ પણ અહીંયા કરવામાં આવેલ છે, પરંતુ આપણે ઉપર જવા માટે સીડીઓનો ઉપયોગ કરીશું. તો આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપર આવતા જ તમે જોઈ શકો છો કે અહીંયા રોકાવા માટે અલગ અલગ રૂમો બનાવવામાં આવેલી છે. તો આપણે રૂમમાં જઈશું અને રૂમનો નજારો બતાવીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા રહેવા માટેની ઉત્તમ સગવડવાળી રૂમ છે અને આ રૂમમાં સંડાસ અને બાથરૂમની પણ સગવડ કરવામાં આવેલી છે, તથા આ રૂમમાં બાલ્કની પણ આપેલી છે, જેમાંથી મંદિરની બહારના મેદાનનો નજારો પણ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે અહીંયા રહેવા માટેની સગવડ તો જોઈ લીધી. હવે આપણે નીચે આવી ગયા છીએ અને અહીંયા ભોજનાલય તથા વિશાળ પાર્કિંગ પણ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ જગ્યા છે. મિત્રો, સામે મંદિરની ઓફિસ જોવા મળી રહી છે અને નીચે ઢાળ ઉતરતા મંદિર તરફ જઈ શકાય છે. તો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ અને મંદિરમાં જઈને માં જગદંબા જક્ષણીના દર્શન કરીશું. આદ્યશક્તિમાં અંબા ભવાનીના શરણમાં જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે માં જગદંબા જક્ષણીનું શરણ એક ઉત્તમ ઔષધિ છે. નદી કિનારે ટેકરી ઉપર વિરાજતા માં જક્ષણીની અમીભરી દ્રષ્ટિ અને દિવ્ય સ્વરૂપના દર્શન કરી સંસારી જીવો પાવન બને છે અને જીવનની સાફલ્યતાનો અનુભવ થાય છે. મિત્રો, અમદાવાદના ગર્ભ શ્રીમંત સર ચિનુભાઈ બેરોનેટના પિતાશ્રી માધવલાલને શ્રી જક્ષણી માતાજીની કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેથી તેમણે સંવત 1950 એટલે કે ઈસવીસન 1894માં જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી આ વિશાળ અને ભવ્ય મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બનાવ્યા હતા. અત્યારે માતાજીની કૃપાથી અહીંયા ચાંદીનું સિંહાસન અને આખું ગર્ભગૃહ ચાંદીથી શોભે છે. તો આપણે જક્ષણી માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય માં જગદંબા જક્ષણી માતાજી.
મિત્રો, હવે આપણે મંદિરની બહાર જઈશું. તો બહારથી મંદિરનો નજારો કંઈક આ રીતે જોવા મળી રહ્યો છે. સાદરામાં નવરાત્રિ વિશિષ્ટ રૂપે ઉજવાય છે. અહીંયા મંદિરની સામે કુંભ ચોક આવેલો છે અને નવરાત્રિમાં અહીંયા ગર્ભ શ્રીમંતથી માંડીને સામાન્ય ગ્રામજન બધા જ માતાજીના મંદિરની સામે આવેલા આ કુંભ ચોકમાં એક જ પંગતમાં બેસી ઘટ પૂજનનો લાભ લે છે. દેશ અને વિદેશથી ભાવિક ભક્તો નવરાત્રિમાં અહીં આવતા હોય છે અને આઠમના દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજમાનો અહીંયા હવન કરાવતા હોય છે. અહીંયા લોકો પ્રસાદ રૂપે સુખડી ચડાવતા હોય છે, જેથી મંદિરની બાજુમાં જ સુખડી ઘર બનાવવામાં આવેલ છે, જ્યાંથી તમે સુખડીની પ્રસાદી પણ લઈ શકો છો. મિત્રો, સાદરામાં આવેલા મા જગદંબા જક્ષણી માતાજીના મંદિરે રવિવારે તથા પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને નવરાત્રિમાં તો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. અહીંયા મંદિરની બાજુમાં પીવાના પાણીની પરબ પણ બનાવવામાં આવી છે. આપણે જગદંબામાં જક્ષણીના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી. હવે આપણે મંદિરની પાછળની બાજુમાં જઈએ. તો આ મંદિર એક ટેકરી પર આવેલું છે, જેથી મંદિરની પાછળથી તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. અને અહીંથી આપણને નીચે સાબરમતી નદી પણ જોવા મળી રહી છે. અહીંયા નદીમાં જવા માટે પગથિયા પણ આવેલા છે. તો આપણે પગથિયા ઉતરીને નીચે નદીનો નજારો બતાવીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા નદીનું પાણી ખૂબ જ શુદ્ધ છે. તો મિત્રો, આ છે સાબરમતી નદીનો અદ્ભુત અને સુંદર નજારો. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં આપ સર્વેને ગાંધીનગરના સાદરામાં આવેલા મા જક્ષણી માતાજીના મંદિર વિશે માહિતી આપવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને વિડીયોને ખૂબ જ શેર કરજો, તથા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય મા જગદંબા જક્ષણી.